સુરતમાં પાડોશીએ ટામેટા માંગતા એક યુવકને મોત મળ્યું છે। ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી। એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીંક્યા। સુરતના લસકાણા વિસ્તારમાં યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ છે। સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, આ સમગ્ર મામલે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? આ જે મામલો છે તે હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। जी बिल्कुल, बात करिए तो सूरतना लसकाणा विस्तार में मात्र ने मात्र एक टामेटू है ते हत्याનું कारण बन्यो છે। जी हाँ, आ जे हत्यारो છે તે દેખાઈ રહ્યો છે। જે આ જે મૃતક છે તે એના ઘરે છે, ટામેટું માંગવા ગયો હતો, પણ આ ટામેટાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ જે મૃતક છે તેને આ જે હત્યારાએ છે ટામેટું આપવાની ના પાડી દીધી હતી। ત્યારબાદ જે આ હત્યારો છે તેના જ ઘરની નજીકમાં એક રૂમમાંથી ચપ્પુ લઈ આવ્યો હતો। ત્યારબાદ જે મૃતકને છે તેને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। હત્યા કરીને તે હત્યારો ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં જે કહેવાય કે કંટ્રોલમાં કોલ કરવામાં આવ્યો હતો અને હત્યાની ઘટનાનો જે કહેવાય મેસેજ આપવામાં આવ્યો હતો। સરથાણા પોલીસે તાત્કાલિક અસરથી ત્યાં લસકાણા વિસ્તારમાં પહોંચી હતી અને જે મામલાની જે કહેવાય કે તપાસ કરી હતી તેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ જે કારુગુરુ હત્યારો છે તેને જે કહેવાય કે જે મૃતક છે તેને ટામેટું આપવાની ના પાડી દીધી હતી। તેથી જ ઉશ્કેરાઈને તેને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને તેની હત્યા કરી નાખી હતી। હાલ તમામ મામલે સરથાણા પોલીસે આ કારુગુરુ વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને તેની વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। માત્ર ને માત્ર એક ટામેટાને લઈને યુવકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે અત્યારે સરથાણા પોલીસે આ તમામ મામલે જે આ યુવક છે કારુગુરુની તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે માત્ર એક ટામેટું જે છે કહેવાય કે પાડોશીની હત્યા લગીન પહોંચ્યું છે। એટલે આ જે કહેવાય કે સુરત શહેરમાં ચકચારિત હત્યાનો જે ગુનો છે તે સામે આવ્યો છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।